કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી। આજરોજ કલેક્ટર કચેરી ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી। ગુજરાત રાજ્યમાં આવનાર દિવસોમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે બાળકોના અકસ્માતમાં બળી જવાથી મૃત્યુનો આઘાતજનક બનાવ બનેલ છે ત્યારે વિજેતા જાહેર થયા બાદ કોઈપણ ઉમેદવાર પોતાના જીતની ખુશી સાદાઈથી મનાવે, જેમ કે ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવે, સાથે ફટાકડા દવાખાનું ફોડી ન શકે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવે। કારણ કે કોઈપણ નેતા અથવા પ્રતિષ્ઠિત નાગરિકનું મૃત્યુ થાય છે ત્યારે સભા મીટિંગ મોકૂફ રાખવામાં આવે છે ત્યારે પોલીસ કમિશનર શ્રી તેમજ જે તે જવાબદાર અધિકારી શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે અગાઉ મોરબીના ઝુલતાપુરનો બનાવ બનેલ તેમાં 132 લોકોના મૃત્યુ થયા હતા। સુરતની તક્ષશિલામાં 22 બાળકોના મૃત્યુ થયા છે। વડોદરાના હળની તળાવની ઘટનામાં 14 લોકોના મોત, કાંકરિયામાં ચકડોળ તૂટવાથી મૃત્યુ થતા, બનાસકાંઠામાં બાળકોની હોસ્પિટલમાં આગના બનાવની શાહી હજુ સુખાઈ નથી, ત્યાં તો રાજકોટના બનાવમાં 29 જેટલા કુમળી વયના બાળકોની ચેચિયારોથી સમગ્ર દેશની પ્રજા દુઃખી છે। આવા બનાવોનું પુનરાવર્તન ન બને તે માટે જરૂરી પગલાં ભરી ગુનેગારોની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે। સાથે ઓટો રિક્ષા, છગડો, ટેક્સી, ટ્રક, એસટી બસ, સ્કૂલ બસ કે ખાનગી વાહનમાં બેસાડવાની મર્યાદામાં જ્યાં જ્યાં કાયદાની નક્કી થયેલ છે ત્યાં તેની કડકપણે અમલવારી કરાવવા, જ્યાં આવી મર્યાદા નક્કી થયેલ ન હોય ત્યાં કાયદો પસાર કરીને મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે। જ્યાં કાયદાની નક્કી કરેલ મર્યાદાથી વધુ વજન કે લોકોને બેસાડવામાં આવે ત્યાં અથવા કોઈ શિક્ષક પ્રવાસમાં લઈ ગયેલ બાળકોને આવી કાનૂની જોગવાઈઓ કે મર્યાદા જાણ્યા વિના કોઈપણ બાળક કે વિદ્યાર્થીઓને બસ, હોડી, ચકડોળ કે ઉડન ખટોલામાં બેસાડે અને અકસ્માત થાય તો આવા અકસ્માત કરનાર કે બેદરકારી રાખનાર ડ્રાઈવર, વાહન માલિક કે એજન્સીના કોન્ટ્રાક્ટર હોય કે સરકારી વાહન હોય તે તમામને આઉટ ચેકિંગ કરનાર મામલતદાર, નાયબ કલેક્ટર, કલેક્ટર પોલીસ, આરટીઓ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર, મ્યુનિસિપલ કમિશનરને અકસ્માત થાય ત્યારે કસૂરવાર ગણી 10 લાખનો દંડ અને 10 વર્ષની સજા તાત્કાલિક કરવામાં આવે તેવો કાયદો પસાર કરવામાં આવે અને આવા દોષિત લોકો સામે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને આવા ગુનેગારો સામે તાત્કાલિક અને ડે ટુ ડે ટ્રાયલ ચલાવીને કડકમાં કડક સજા થાય તેવા સજ્જડ પુરાવા કોર્ટમાં રજૂ કરી કસૂરવાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે રજૂઆત છે। આ ઉપરાંત જ્યાં જ્યાં સેફટી જેકેટ પહેરવાની જરૂરિયાત હોય ત્યાં ત્યાં સેફટી જેકેટ પહેરવામાં આવે અને ઉડન ખટોલામાં, ચકડોળમાં એર જેકેટ પહેરાવવામાં આવે તે માટે પણ કાયદો બનાવવા માટે માંગ કરાઈ। સાથે રજૂઆત લાગુ પડતા વિભાગોમાં તથા કચેરીઓમાં કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર સાથે મોકલવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। ગુજરાત રાજ્યની અંદર અવારનવાર જે દુઃખદ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે ખાસ કરીને આજે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અવારનવાર જ્યારે આ રીતના જે બનાવો બનતા હોય તો એવા અધિકારીઓ, કર્મચારીઓ અથવા લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય, સાથે 10 લાખ રૂપિયાનો દંડ થાય અને 10 વર્ષની સજા થાય તે રીતના કાયદા બનાવવા જોઈએ તેવી અમારી માંગ સાથે રજૂઆત કરી છે। સાથે સાથે હાલમાં 4 તારીખે ચૂંટણીનું જે ઇલેક્શનનું જે રિઝલ્ટ આવવાનું છે, જે ઉમેદવારો હોય છે આ ઉમેદવારો ડીજેના તાલે નાચતા કૂદતા હોય છે, સાથે સાથે ફટાકડા ફોડીને જશ્ન મનાવતા હોય છે ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દુઃખદ જે અવસાન થયા છે લોકોના ત્યારે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે જે પણ 4 તારીખે ઉમેદવારનું રિઝલ્ટ આવે અને જે પણ ઉમેદવાર જીત મેળ હાંસલ કરે તેઓએ કોઈપણ જાતનું ડીજે રાખવું નહીં, સાથે સાથે ફટાકડા ફોડવા નહીં તેવા ગુજરાતના ગૃહમંત્રી સાહેબ, સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ, સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા પરિપત્ર જાહેર કરે તેવી અમારી ખાસ માંગણી અને લાગણી છે। તે માટે આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા।